સુરત માં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક મોટી કાર્યવાહી કરી છે અને રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3ની ધરપકડ કરી અને 59 ટન આયાતી અને 8 ટન મિક્સ કોલસો મળી આવ્યો છે। 35 ટન વેસ્ટ કોલસાનો પણ જથ્થો હાથે લાગ્યો છે। 2 ટ્રક અને રોકડા સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં વધુ એકવાર કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। સ્ટેટ વિજિલન્સની ટીમે આ કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસદ ગામની સીમમાં આ કાળો કારોબાર ચાલતો હતો। ખડસદ ગામ ખાતે જે વિલા ગાર્ડન રેસ્ટોરન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મગદલાથી ઝઘડિયા તરફ જતા ઇન્ડસ્ટ્રીયલ કોલસો ભરેલી ટ્રકોમાંથી ટ્રક ચાલકો સાથે મળી કોલસો કાઢતા હતા અને કાઢેલા કોલસાની જગ્યાએ ગાડીમાં માટી મિક્સ કરી આ સમગ્ર રેકેટ ચલાવતા હતા। જે માહિતી સ્ટેટ વિજિલન્સને મળતા સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્થળ પરથી આ દ્રશ્યમાં દેખાતા ત્રણેય ઇસમોને ઝડપી લીધા હતા। તેમજ કોલસો, વાહનો, માટી મળી કુલ 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 3 ઇસમોને ઝડપી હાલ સ્ટેટ વિજિલન્સની ટીમે આગળની તજવીજ હાથ ધરી છે। હાલ સમગ્ર કેસની તપાસ સર્કલ પીઆઈ ખાચરને સોંપવામાં આવી છે। આજરોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। આ આરોપીઓ કેટલા સમયથી આ કાળા કોલસાનો કારોબાર ચલાવી રહ્યા હતા, અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે તે દિશામાં હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।